મિત્રો તમે ખારી પત્તો ઘણા ખાતા હશે, પણ આ કારીગરના બનાવેલા જેવા તો કોઈ દર ખાતા નહીં હોય. અને તમે જોઈ શકો છો બધા મસાલા નાખે છે અંદર ખારી પતમાં, અને મુરગીના ચિકનના બનેલા છે. તો કારીગર છે દેશી કારીગર, અને દેશી ચૂલા ઉપર બનાવે છે. એકદમ મસ્ત બનાવે છે, અને કણે કણે કાઢેલા છે. તો કોમેન્ટ કરજો બધાય. જુઓ પેલી આ ડુંગળી નાખવાની. તો મિત્રો હવે જો લીલા મરચાં નાખ્યા છે અંદર, અને લીલા મરચાં અને ડુંગળીને અમુક મસાલો આપો નાખ્યો છે, અને એકદમ મસ્ત સ્વાદી બનશે કારીગર. તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ને. હવે ભાઈએ ટમાટા નાખી દીધા છે, તો તમે જોઈ શકો છો. અને એકદમ બઢિયા પણ છે. તમે જોઈ શકો, ખાતા છીએ તો ખબર છે, કારણ કે હવે લસણ મસ્ત પણ છે. તો મિત્રો ડુંગળી ને મસાલો બધો મિક્સ થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, ને હવે સબ્જીની વારી છે. તો તમે જોઈ શકો છો તો મિત્રો શાક રંધાઈને મસાલા બીજા કમ્પ્લીટ થઈ ગયા છે ને. હવે જો તમે ચોખા નાખેલા છે, કારણ કે કલાક 1.5 કલાક થાય સડતા. કોઈને આકડા તો ઓર્ડર મત હાલશો. નાખાય રહ્યો છે.